મારું નામ રિયા ગોહેલ છું. અહીંયા બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરું છું અને 8 દિવસથી આપણે જે દીપડાની ચર્ચાઓ ચાલી રહી છે સતત એના લીધે અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડો ભયનો માહોલ છે, કારણ કે ડિપાર્ટમેન્ટની આસપાસ દરેક જગ્યાએ જંગલનો જ માહોલ છે, તો ક્યાંય પણ તે છુપાયેલો હોઈ શકે છે. એટલે અમને ભવનમાંથી પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપેલી છે કે જરૂર ના હોય તો ત્યાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો જરૂર હોય તો વાહન લઈને જ નીકળવું એવી પણ સૂચનાઓ આપેલી છે. અને અહીંયા દરેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડની પણ સખત વ્યવસ્થા છે અને બહારના લોકોને પણ ન આવવા માટે સૂચનાઓ આપેલી છે, તકેદારી પૂરી રાખેલી છે. અહીંયા વન વિભાગે અહીંયા પાંજરું પણ મૂક્યું છે. હા, ગઈકાલે સાંજે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવેલું છે અને એમાં ત્યાં એ લોકોએ શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી, પણ એ શિકાર લઈને જતો રહ્યો છે, પણ હજી સુધી આવ્યો નથી પાંજરામાં, એવી આજ સવારે અમને માહિતી મળેલી છે. તો અમારામાં ભયનો માહોલ તો છે વિદ્યાર્થીઓમાં. અત્યારે અહીંયા બેન્ચો પણ આડી લગાવી આવી છે. અહીંયા બેન્ચ તો ઘણા સમયથી રાખેલી જ છે. આ માહોલ છે એના લીધે કે અહીંયાથી બને તો પ્રવાસીઓ પણ આવવાનું ટાળે, કે જેમ કે મોર્નિંગ વોકમાં સવારે લોકો બહુ અહીંયા આવે છે, તો આના લીધે હમણાંથી એ લોકો પણ બહુ ઓછા જોવા મળે છે અને લોકોને ના જ પાડેલી છે કે બને તો તમે યુનિવર્સિટીની અંદર હમણાં ન આવો તો વધારે સારું. આ ભયનો માહોલ છે એના